નમસ્કાર મિત્રો, આજે તમામ ગુજરાતીઓ માટે સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર. આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે. ગુજરાતની અંદર હવે જમીન મહેસૂલ સુધારો નવું બિલ લાગુ કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર સરકારની આ સૌથી મોટી ખુશખબર. તમામ ગુજરાતીઓ આજના સમાચાર જોઈ લેજો. તો આ તરફ ભયાનક ભૂકંપ, ચારે બાજુ રમકડાની જેમ ઉડવા મળ્યું તમામ તબાહી. સૌથી મોટા આજના ભૂકંપના સમાચાર. તો વાવાઝોડા સાથે વરસાદ આવવાનો છે, ખેડૂતો સાવધાન. હવામાન વિભાગે યલો એલર્ટ આપી દીધું છે. કયા કયા જિલ્લામાં વરસાદ પડશે જાણી લેજો. એલપીજી ગેસમાં મોટો ફેરફાર, ફટાફટ જાણી લેજો. તો દસ્તાવેજ નોંધણીની અંદર પણ હવેથી નવો ફેરફાર, ફટાફટ જાણી લો. તો આ તરફ રેશન કાર્ડ ધારકો માટે પણ નવો ફેરફાર. તમામ ફેરફાર આજના વિડીયોમાં જાણીશું. તો યુપીઆઈ સેવા બંધ, ફટાફટ જાણી લેજો. પીએમ આવાસ યોજનામાં સહાય પૈસા વધારી દીધા. સૌથી મોટી ખુશખબર. આજના તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું. તો મિત્રો, આજે તમામ ગુજરાતીઓ માટે સૌથી મોટું બિલ, જમીન મહેસૂલ સુધારા બિલ લાગુ થઈ ગયું છે. તો ભયાનક ભૂકંપના સમાચાર પણ જાણીશું. પણ એની પહેલા તમામ ખેડૂતો સાવધાન. માવઠાને લઈને યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગે 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડશે એવી મોટી આગાહી કરી નાખી છે. કઈ તારીખે વરસાદ પડવાની આગાહી કીધી છે? તો 1 એપ્રિલના રોજ અહીંયા યલો એલર્ટ સાથે નકશો પણ દોરવામાં આવી ગયો છે. જેમાં 1 તારીખે 1 એપ્રિલના રોજ છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, દમણ અને દાદરા નગર હવેલી આ તમામ જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે એવી મોટી આગાહી કરવામાં આવી છે. યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો આની સાથે 2 તારીખે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, દમણ, દાદરા નગર હવેલી આમ 2 તારીખે ઘણા બધા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે છૂટા છવાયા વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગે યલો એલર્ટ આપી દીધું છે. તમામ ખેડૂતો સાવધાન. આજના મોટા સમાચાર. તો આ તરફ મિત્રો ભયાનક ભૂકંપ, ચારે બાજુ તબાહી, ભારે તબાહી સર્જાઈ ગઈ. સૌથી મોટા આજના સમાચાર છે. ભારતની અંદર શું અસર થઈ તમામ મિત્રો માટે આજના સમાચાર જાણી લઈએ. તો પરમ દિવસે મ્યાનમારની અંદર 7.9ની તીવ્રતાનો ભારે ભૂકંપ આવ્યો હતો. 2 ભૂકંપના આંચકા આવ્યા હતા. પહેલો 7.9ની તીવ્રતાનો અને બીજો આંચકો 7ની તીવ્રતાનો આવ્યો હતો. સૌથી મોટી ભારે ઇમારત જમીન દોષ થઈ ગઈ. જેમ રમકડાની જેમ હલતી હોય એવી રીતના ઇમારતો હલતી હતી. સ્વિમિંગ પુલના પાણી તો મોજાની જેમ ઉછળતા હતા. સૌથી મોટો આ ભૂકંપ હતો. હાલ સુધીમાં 694 લોકોના મોત થઈ ગયા છે. 1670થી વધુ લોકો ઘાયલ થઈ ગયા છે. મ્યાનમાર ભારતની નજીક છે, આપણો નજીકનો જ દેશ છે, પરંતુ ભારતમાં એની અસર કોઈ થઈ નથી. શેના કારણે અસર થઈ નથી જણાવી દઉં. તો એક ફોન્ટ લાઈન હોય છે. આ ફોન્ટ લાઈન એક જ દિશામાં ગતિ કરતી હોય છે અને આ ફોન્ટ લાઈન ભારતથી 50 કિલોમીટર દૂર છે, જેને કારણે ભારતની અંદર કોઈ વધુ પડતી અસર જોવા મળી નથી. તો મ્યાનમાર આપણા પડોશી દેશ છે, તેમ છતાં ભારતની અસર થઈ નથી. ખૂબ મોટી તીવ્રતાનો ભૂકંપ મ્યાનમારની અંદર આવ્યો તો સૌથી મોટા સમાચાર તમામ લોકો માટે આવી ગયા છે. 694 લોકોના મોત થઈ ગયા છે. ત્યાર પછીના મિત્રો તમામ ગુજરાતીઓ માટે આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર. વિધાનસભા ગૃહની અંદર જમીન મહેસૂલ સુધારા બિલ પસાર કરી નાખવામાં આવ્યું છે, રજૂ કરી નાખવામાં આવ્યું છે. આપણા મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા જમીન મહેસૂલ સુધારા વિધેયક 2025 આ નવું બિલ રજૂ કરવામાં આવ્યું છે. સૌથી મોટા સમાચાર. કોને શું ફાયદો થવાનો છે તમામ મિત્રો જાણી લેજો. રાજ્યના શહેરોની આસપાસના વિસ્તારોમાં વસતા નાગરિકો હોય
કે જે સરકારના જુદા જુદા કાયદાનો હેઠળનો ભંગ કરીને પોતાનું મકાન બનાવી નાખતા હોય છે, પરંતુ એને ખબર હોતી નથી, પરવાનગી લીધી નથી, એવી રીતના જો ઘર બનાવી નાખ્યું હોય તો એવા લોકોને ખૂબ મોટો ફાયદો થવાનો છે. એવા લોકો માટે આજના મહત્વના સમાચાર આવી ગયા છે. આવા જે બાંધકામો છે જેણે કાયદાકીય પરવાનગી લીધી નથી, એને નિયમિત કરવા માટે અને પરિવર્તનીય વિસ્તાર તરીકે જાહેર કરવા માટે આ નવું બિલ સુધારો રજૂ કરવામાં આવ્યું છે. આ બિલની ખાસિયત તમામ લોકો માટે જણાવી દઉં તો જે ઉદારતા ધરાવતા લોકો છે કે જેમને કોઈ જ્ઞાન નહોતું, કાયદાનું જ્ઞાન નહોતું, એવા લોકોને ખૂબ મોટી રાહત આપવામાં આવશે. જેમણે પોતાની જમીન ઉપર બાંધકામ કર્યું છે પણ જરૂરી પરવાનગીઓ લેવાનું કોઈને કોઈ કારણોસર ચૂકી ગયા છે અથવા તો પ્લાન એને રજૂ નથી કર્યો, એવા લોકોને ખૂબ મોટી રાહત મળવાની છે. પોતાની જમીનના પ્લોટ પાડીને કોઈએ પ્લોટ વેચ્યા છે, તેના ઉપર પ્લોટ લઈને મકાન બનાવ્યું છે, પરંતુ એ વ્યક્તિને ખ્યાલ નથી કે જેણે એને જમીન વેચી છે એમણે બિન ખેતીની પરવાનગી લીધી નથી. તો જેની પાસેથી જમીન લીધી છે અને બિન ખેતીની પરવાનગી લીધી નથી, પરંતુ આપણને ખબર નથી ને આપણે અજાણતા જ શરતનો ભંગ આપણાથી થઈ ગયો છે, આપણે બાંધકામ કરી નાખ્યું છે, એવા લોકોને કે જે ઈરાદાપૂર્વક એણે આ કામ કર્યું નથી તો એને સહન પણ ન કરવું પડે, એને લઈને આ નવું બિલ રજૂ કરવામાં આવ્યું છે. તો સૌથી મોટા સમાચાર છે, નવું બિલ છે. આ બિલથી શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી માલિકીની જમીન ઉપર ખેડૂતોનું નામ જ રાખીને ગેરકાયદેસર પ્લોટિંગ કર્યું હોય, એના ઉપર મકાન બાંધીને વેચાણ કર્યું હોય, એવા પ્લોટ કે મકાન ખરીદનાર કાયદેસરનો માલિક છે કે કેમ એવી સાબિતી ન હોય તો એને રક્ષણ મળશે. એટલે ટૂંકમાં તમામ મિત્રોને જણાવી દઈએ કે કોઈ એવો વ્યક્તિ છે જેણે બિન ખેતીની પરવાનગી લીધા વિના બાંધકામ કરી નાખ્યું છે, ત્યાં મકાન બનાવી નાખ્યું છે અને એ મકાન તમને આપી દીધું છે, તમે એને મકાન લઈ લીધું એની પાસેથી, પરંતુ તમને ખબર નથી કે આ ખેતીની જમીન ઉપર બાંધકામ કરેલું છે, જેથી મિત્રો તમારાથી અજાણતા ભૂલ થઈ છે. તેથી તમને રાહત મળે, તમને રક્ષણ મળે, એના માટે આ નવા સુધારા બિલ રજૂ કરવાની મોટી માહિતી આપવામાં આવી છે. બિન ખેતીની પરવાનગી લીધા વિના અથવા તો તમારો પ્લાન પાસ કરાવ્યો ન હોય તો તમને રક્ષણ આપવામાં આવશે અને સાથે તમને પ્રોપર્ટી કાર્ડ પણ આપવામાં આવશે, જેથી તમને સલામતી રહે. તો મિત્રો, જમીન સુધારો મહેસૂલ બિલ સુધારો બિલ લાગુ કરવામાં આવશે. આ સૌથી મોટા આજના સમાચાર છે. ઉદારતા લોકો કે જેને કાયદાનું ભાન નથી ને એવી રીતના બાંધકામ કરી નાખ્યું છે, એવા તમામ લોકો માટે સૌથી મોટી રાહત મળશે. તો મિત્રો, સૌથી મોટા તમામ મિત્રો માટે સમાચાર હતા. તમારા તમામ મિત્રોને મોકલી દેજો. તો મિત્રો, આ તરફ હવે ચૂંટણી કાર્ડને લઈને મોટો નિર્ણય આવી ગયો છે. આગામી મહિનાઓની અંદર હવે તમારે ચૂંટણી કાર્ડને પણ આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે. જોકે હમણાં રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા હતી, KYC કરવાની પ્રક્રિયા શરૂ જ છે. હવે તમારે ચૂંટણી કાર્ડને પણ આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે. આ ઝુંબેશ ટૂંક સમયમાં શરૂ કરવાની વિચારણા અત્યારે શરૂ છે. ચૂંટણી પંચ કલમ 326 એક્ટ હેઠળ ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. તો ટૂંક સમયમાં આ નવો નિર્ણય જાહેર કરવામાં આવશે. તો ચૂંટણી કાર્ડને પણ આધાર કાર્ડ સાથે લિંક કરવાનું રહેશે. તો મિત્રો, આ તરફ PM આવાસ યોજનાને લઈને એક મોટી ખુશખબર આવી ગઈ છે. હવે PM આવાસ યોજનામાં જે સહાયના પૈસા મળે છે એની અંદર વધારો કરી નાખવામાં આવ્યો છે. સૌથી મોટી ખુશખબર, વિધાનસભા ગૃહમાં આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. 4700 કરોડ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ અનુસાર બહુમતી પસાર થઈ ગઈ છે, જેથી હવે 4700 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. જેથી મિત્રો, હવે આમાં સહાય વધારીને 50,000 રૂપિયા વધુ આપવામાં આવશે. જ્યાં મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ હેઠળ છે, ગામડાઓની અંદર જે આવાસ યોજના લાગુ કરવામાં આવે છે, ગામડામાં જે મકાનો બનાવી દેવામાં આવે છે, એમાં જે પહેલાં 1,20,000 રૂપિયાની સહાય મળતી હતી, એમાં 50,000 રૂપિયા હવે વધારી દેવામાં આવશે.
જેથી હવે 1,70,000 રૂપિયાની સહાય ગ્રામીણ આવાસ યોજનાની અંદર આપવામાં આવશે। તો પીએમ ગ્રામીણ આવાસ યોજનાને લઈને સૌથી મોટી ખુશખબર તમારા તમામ મિત્રોને આ સમાચાર મોકલી દેજો। ત્યાર પછી મિત્રો એલપીજી રેશન કાર્ડમાં મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે। માર્ચ મહિનો પૂરો થવાનો છે ત્યારે રેશન કાર્ડ અને ગેસ સિલિન્ડર સંબંધિત મોટા ફેરફારની માહિતી સામે આવી છે। સૌથી પહેલા આપણે એલપીજી ગેસ સિલિન્ડરને લઈને ફેરફાર જાણી લઈએ તો ગેસ સિલિન્ડર બુકિંગમાં હવે કેવાયસી ફરજિયાત કરવામાં આવશે। જેવી રીતના રાશન કાર્ડમાં કેવાયસી પ્રક્રિયા ફરજિયાત છે એવી જ રીતના હવે ગેસ સિલિન્ડર એલપીજી ગેસમાં પણ કેવાયસી કરવાનું ફરજિયાત થવાનું છે। આધાર કાર્ડને મોબાઈલ નંબર સાથે લિંક કરવું ફરજિયાત થશે। ઓટીપી વેરિફિકેશન કરવું ફરજિયાત થવાનું છે। એવી જ રીતના ગેસ સબસિડીની અંદર પણ મોટો ફેરફાર જોવા મળશે। આની સાથે સાથે એક મોટી માહિતી આવી છે કે હવે સિલિન્ડરોની અંદર સ્માર્ટ ચિપ લગાવવામાં આવશે। જે મિત્રો હવે નવા સિલિન્ડરો આવશે અને નવા સિલિન્ડરોની અંદર સ્માર્ટ ચિપ તમને જોવા મળશે, જેનાથી કેટલું વિતરણ થયું છે, કેટલા સિલિન્ડર વેચાઈ રહ્યા છે, તમામ માહિતી મળી રહે એના માટે હવે સ્માર્ટ ચિપ પણ લગાવવામાં આવશે। ત્યાર પછી મિત્રો રેશન કાર્ડની વાત કરીએ તો રેશન કાર્ડમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે। ત્યાર પછી મિત્રો રેશન કાર્ડની વાત કરીએ તો રેશન કાર્ડમાં પણ મોટો ફેરફાર થવાનો છે। હવે મિત્રો ડિજિટલ રેશન કાર્ડ જોવા મળશે। તમારે રાશન કાર્ડ પાસે રાખવાની કોઈ જરૂર પડવાની નથી। ડિજિટલ રીતના તમારા ફોનમાં રેશન કાર્ડ હશે તો પણ ચાલશે। ટૂંક સમયમાં મોટો ફેરફાર જોવા મળશે। હવે એક દેશ એક રેશન કાર્ડ લાગુ કરવામાં આવ્યું છે, જેમાં સ્થળાંતરિત કામદારોને ધ્યાને રાખીને જે લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વારંવાર કામ કરવા જતા હોય છે, વારંવાર એમણે રાજ્યો બદલવા પડતા હોય છે, એમના માટે સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે તમામ દેશમાં એક જ રાશન કાર્ડ લાગુ કરવામાં આવશે। એટલે તમે ગુજરાતમાં રહેતા હોય, મહારાષ્ટ્ર ગયા હોય તો મહારાષ્ટ્રમાંથી પણ એ જ રેશન કાર્ડ તમે રાશનની દુકાને બતાવશો તો એમાં તમને રાશન આપી દેવામાં આવશે। તો આખા દેશમાં એક દેશ એક રેશન કાર્ડ લાગુ કરવામાં આવશે। ગમે ત્યાંથી તમે રાશન લઈ શકશો। આ ઉપરાંત ઈ કેવાયસીની પ્રક્રિયા અત્યારે શરૂ જ છે। ઈ કેવાયસીની પ્રક્રિયા પણ ફરજિયાત કરવામાં આવી છે। બાયોમેટ્રિક વેરિફિકેશન પણ ફરજિયાત કરવામાં આવશે। તો રેશન કાર્ડને લઈને પણ મોટો ફેરફાર જાણી લેજો। ત્યાર પછીના મિત્રો સમાચાર દસ્તાવેજમાં પણ નવો ફેરફાર જોવા મળ્યો છે। મિલકતના દસ્તાવેજમાં નોંધણી માટે હવે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। મિત્રો હવેથી તમારે ખુલ્લા પ્લોટના દસ્તાવેજ તમારે દેવા હોય તો રેખાંશ અને અક્ષાંશની નોંધણી હોય તો જ તમારું રજિસ્ટ્રેશન માન્ય ગણવામાં આવશે। દસ્તાવેજ કરાવો છો તો ખુલ્લા પ્લોટના દસ્તાવેજમાં રેખાંશ અને અક્ષાંશ જરૂરી છે। તમામ મિત્રોને જણાવી દઉં કે દસ્તાવેજમાં તમારે મિલકતના ફોટોગ્રાફ મૂકવાના હોય છે, પરંતુ લોકો બાંધકામના ફોટોગ્રાફ નથી મૂકતા, ખુલ્લા પ્લોટના ફોટોગ્રાફ મૂકી દે છે। જેથી આવું કરવાથી રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટીની અંદર ખૂબ મોટું નુકસાન જાય છે। તેથી હવેથી તમારે જો ખુલ્લા પ્લોટનો ફોટો મૂકવો હોય તો રેખાંશ અને અક્ષાંશની નોંધણી કરવી ફરજિયાત રહેશે। દસ્તાવેજમાં નવો ફેરફાર કરવામાં આવ્યો છે। જો રેખાંશ અને અક્ષાંશ નહીં હોય તો તમારો દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહીં। તો સૌથી મોટા ફેરફાર, સૌથી મોટા સમાચાર। ત્યાર પછીના મિત્રો સૌથી મોટા અગત્યના સમાચાર, હવે નાના વેપારીઓ યુપીઆઈ વાપરતા થાય એના માટે વડાપ્રધાન મોદી દ્વારા સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। હવે નાના વેપારીઓને અમુક પ્રોત્સાહન રકમ આપવામાં આવશે। જે વેપારીઓ યુપીઆઈ વાપરતા હશે એમને હવે 0.15% વધારાનું પ્રોત્સાહન રકમ આપવામાં આવશે। તો યુપીઆઈ ચૂકવણી અંગે આ સૌથી મોટો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા લેવામાં આવ્યો છે। જેમાં નાના વેપારીઓ હોય, નાના દુકાનદારો હોય કે જે મહિને 50,000 રૂપિયા સુધી યુપીઆઈ દ્વારા કમાતા હોય તો એમને 0.15% ઇન્સેન્ટિવ મળવા પાત્ર રહેશે। આ માટે સરકારે વ્યક્તિથી વેપારી એક નવી યોજનાને મંજૂરી આપી દેવામાં
આવી છે। આ યોજના અંતર્ગત કોઈ પણ ગ્રાહક જો નાના વેપારીને યુપીઆઈ દ્વારા ચૂકવણી કરે છે તો જેટલી ચૂકવણી એ ગ્રાહક દ્વારા કરવામાં આવી છે એના 0.15% વધારાના વેપારીને આપવામાં આવશે અને 2000 રૂપિયા સુધી એમને 0.15% રૂપિયા મળશે। 2000 રૂપિયાથી વધુ કોઈ ગ્રાહક ટ્રાન્ઝેક્શન કરશે તો એને આ પૈસા એટલે કે આ જે 0.15% છે એ મળવા પાત્ર નથી। તો નાના વેપારીઓ માટે આ સૌથી મોટો નિર્ણય કર્યો છે, મોટા વેપારીઓ માટે નથી। નાના વેપારીઓ કે જે મહિને 50,000 રૂપિયા સુધી કમાય છે એમના માટે આ સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। તો લારી ગલ્લાવાળા ફેરિયાઓ માટે પણ આ સૌથી મોટો નિર્ણય રહેવાનો છે। તો તમારા તમામ મિત્રોને મોકલી દેજો જેથી એ લારી ગલ્લા ચલાવતા હોય તો યુપીઆઈ વાપરતા થાય, જેથી એમને વધારાના પૈસા મળે। ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો યુપીઆઈ સેવા બંધ થઈ જશે, સાવધાન। 1 એપ્રિલથી હવે યુપીઆઈ સંબંધિત નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવશે। જો તમે આ નિયમનું પાલન નહીં કરો તો તમારું યુપીઆઈ પણ બંધ થઈ જશે। જ્યાં મિત્રો જો તમારા બેંક ખાતા સાથે કોઈ જૂનો નંબર લિંક હોય ને એ નંબર બંધ થઈ ગયો હોય તો 1 એપ્રિલ પછી તમારું યુપીઆઈ બંધ કરી નાખવામાં આવશે। સૌથી મોટો અગત્યનો ફેરફાર છે, તેથી તમામ મિત્રો 1 એપ્રિલ 2025 પહેલાં તમારા નવા નંબરને ખાતા સાથે લિંક કરાવી લેજો, નહીં તો તમારું યુપીઆઈ બંધ કરી નાખવામાં આવશે। તો યુપીઆઈને લઈને આ સૌથી મોટો ફેરફાર હતો। ત્યાર પછીના મિત્રો સમાચાર, નીતિન ગડકરી દ્વારા નેશનલ હાઈવેમાં ટોલ પ્લાઝાને લઈને સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે ઉપર ટોલની અંદર ઘણા નિયમોમાં સુધારા કર્યા છે, ત્યારે હવે નીતિન ગડકરીએ સુધારાની જાહેરાત કરી છે કે હવે હાઈવે ઉપર 60 કિલોમીટર પહેલાં ક્યાંય પણ ટોલ બૂથ ન આવે એવું આયોજન કરવામાં આવશે। તમે જો કોઈ એક જ માર્ગ ઉપર એટલે કે એક જ હાઈવે ઉપર જતા હોય અને જો ટોલ બૂથ આવ્યું હોય ત્યાર પછી 60 કિલોમીટર અંતર સુધી બીજું ટોલ બૂથ આવવું જોઈએ નહીં। 60 કિલોમીટરના અંતર પછી જ ટોલ બૂથ આવવું જોઈએ, એની પહેલાં ટોલ બૂથ આવવું જોઈએ નહીં। આ નવો ફેરફાર તમામ વાહન ચાલકો માટે લાગુ થઈ જશે। તો નીતિન ગડકરી દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના, ખૂબ ફાયદાકારક લાગ્યા હશે। ખાસ ગુજરાતીઓ માટે આજે સૌથી મહત્વપૂર્ણ સમાચાર હતા। તો તમામ ગુજરાતીઓ આજનો વિડીયો લાઈક કરી દેજો। તમારા જેટલા પણ મિત્રો હોય, ફેસબુક ગ્રુપમાં હોય કે વોટ્સઅપ ગ્રુપમાં હોય, આજનો વિડીયો જરૂરથી મોકલી દેજો જેથી એમને પણ જાણ થઈ જાય। આજના સૌથી અગત્યના સમાચાર હતા। રોજે રોજ આવા સમાચાર લઈને આવશું, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।